એક શિક્ષક હતા જર્મનની અંદર, એને વીજળીનું બિલ નહીં ભરેલું, એટલે ત્યાંની કોઈ વીજ પાવરની સંસ્થા હોય, અહીંયા જીબી છે એ રીતે એને એની ઉપર કેસ કર્યો. જજ સાહેબે કીધું શું કામ તમે બિલ નથી ભર્યું? તો કે એમાં એવું છે, મારો ઈરાદો એવો નથી. રવિવારે મારે રજા હોય ને વીજ કંપની રવિવારે બંધ હોય, અને રજા હોય એ દિવસે પણ એવા વિદ્યાર્થીઓને હું ભણાવું છું કે જે ફી નથી ભરી શકતા, માટે હું બિલ નથી ભરી શકું. જજ સાહેબે કીધું આટલી ગંભીર સમસ્યા. ત્યારે જજ સાહેબે ચુકાદો કર્યો કે આ જે બિલ છે એનો દંડ આટલો, અને આ દંડ સાથેનું બિલ વીજ કંપનીને ભરવાનું. કારણ કે એમણે એક શિક્ષકને ડિસ્ટર્બ કર્યા, અને એક શિક્ષકને અહીંયા સુધી કોર્ટ સુધી ઘસેડવામાં આવ્યા. જે શિક્ષક આ દેશને ઘડે છે, આજથી એક કાયદો નવો અમલમાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ જતું હોય ત્યારે લોકો જગ્યા કરી દે છે. આજ પછી કોઈ સ્કૂલ વાહન જતું હોય તો લોકોએ જગ્યા કરી દેવી. સ્કૂલ વાહનની જેમ જ એમ્બ્યુલન્સને રોડ ઉપર જગ્યા કરે, કારણ કે શિક્ષકો આ દેશને ઘડે છે. આ શિક્ષણનું મહત્વ આટલું જર્મનમાં છે, આપણા ભારતમાં નથી.